કર્યું ગમતું જેણે ગુરુ તણું. સુવર્ણ તુલા બાદ સ્વામી શ્રી શાસ્ત્રીજી મહારાજની સાથે વિચરણ કરતાં કરતાં તારીખ 23/4ના રોજ દરેડ પધારેલા. અહીં અચાનક જ શાસ્ત્રીજી મહારાજે તેઓને કહ્યું, તમે વિદ્યાભ્યાસ કરો તો અમે ઘણા જ રાજી છીએ. ગુરુની આ આજ્ઞા શિષ્યને સકંજામાં લે તેવી હતી, કારણ કે શાસ્ત્રીજી મહારાજે જ તેઓને અધ્યયન મુકાવી કોઠારીની પ્રવૃત્તિમાં પરોવેલા. હવે તેઓ જ તે પ્રવૃત્તિમાંથી સ્વામીશ્રીને ફરીવાર અભ્યાસમાં જોડી રહેલા. પરંતુ સ્વામીશ્રી ન તો પ્રવૃત્તિમાં બંધાયેલા કે ન તો નિવૃત્તિમાં. તેઓ બંધાયા હતા શાસ્ત્રીજી મહારાજમાં. તેથી કહ્યું, સ્વામી, આપને રાજી કરવા તે જ જીવનનું સાચું ધ્યેય છે. તો હું જરૂરથી આપની આજ્ઞા અનુસાર વિદ્યાભ્યાસ કરીશ. સ્વામીશ્રીની આ સરળતાથી અને આજ્ઞા પાલનની તત્પરતાથી શાસ્ત્રીજી મહારાજ તેઓ પર ખૂબ પ્રસન્ન થયા. દરેડથી સૌ નવાગામ ગઢડા થઈને સારંગપુર આવ્યા. અહીં તારીખ 29/4ની સવારે 11 વાગ્યે શાસ્ત્રીજી મહારાજે હરિભક્તો તથા કારીગરોને એકત્રિત કરી વિદ્યાભ્યાસ માટે અમદાવાદ જઈ રહેલા સ્વામીશ્રીનું પૂજન કરાવ્યું. કેટલાકે ધોતિયા પણ ઓઢાડ્યા, શ્રીફળે અર્પણ કર્યા. આ દ્રશ્ય સાચે જ લાગણીસભર હતું. સ્વામીશ્રી સારંગપુરથી જાય તે માટે કોઈ રાજી નહીં. સૌ મર્યાદા મૂકી રથને રોકી વળી વાલાને વાળી લાવજોની જેમ સ્વામીશ્રીને રોકે એવો પ્રેમ તેઓએ સંપાદિત કરેલો. પરંતુ શાસ્ત્રીજી મહારાજની જ ઈચ્છા હોવાથી બીજું કાંઈ થઈ શકે તેમ નહોતું. આખરે વિદાયની ઘડી આવી પહોંચી. નિતરતા નહીને છતાં બંદૂકોના બાર કરી સૌએ સ્વામીશ્રીને વિદાય આપી. ટ્રેન દ્વારા તેઓ બોટાદથી અમદાવાદ મુકામે આંબલીવાળી પોળના મંદિરે પધાર્યા. અત્રે તારીખ 1/5 અખાત્રીજની સવારે ગિરિજાશંકર મહેતા સ્વામીશ્રીને ભણાવવા ઉપસ્થિત હતા. શાસ્ત્રીજી મહારાજે સ્વામીશ્રી પાસે પંડિત પુસ્તકની પૂજા કરાવી અને તેઓના શ્રીમદ ભાગવતના અભ્યાસનો શુભારંભ થયો. તે સમયે ખાટલાના પાયે બેસી શાસ્ત્રીજી મહારાજ વિદ્યાને આત્મસાત કરતા સ્વામીશ્રીને નિરખી જ રહ્યા. અધ્યયન અને આયોજનમાં અગ્રેસર. સ્વામીશ્રીના અમદાવાદના અધ્યયનકાળ દરમિયાન જ હનુમાનજી મંદિરનો શતવાર્ષિક પાટોત્સવ આવેલો. આ ઉત્સવની વ્યવસ્થા માટે શાસ્ત્રીજી મહારાજે સ્વામીશ્રીને સારંગપુર બોલાવેલા. તે વખતે ઉત્સવમાં આવેલા 2-3 હજાર માણસોને સતત 3 દિવસ સુધી સ્વામીશ્રીએ જમાડેલા. તે મંદિરના 100થી 125 સંતોને પણ 3 દિવસ સુધી નાસ્તા પાણી કરાવ્યા, જમાડ્યા. આ ઉપરાંત પણ જે જરૂરિયાત ઊભી થઈ તે સમયસર સંતોષી. સ્વામીશ્રીની એ સમયની વ્યવસ્થાપન શક્તિ જોઈને વીરસંઘ ભગત, ગઢડાના નગરશેઠ મોહનભાઈ, વડતાલ સંસ્થાના સેક્રેટરી શ્રી જશભાઈ વગેરે સ્વામીશ્રી પર એટલા બધા ઓવારી ગયેલા કે પોતે જ શાસ્ત્રીજી મહારાજ પાસે આભાર માનવા આવેલા અને કહેલું, આ નારાયણ સ્વામીએ અમને બહુ રાજી કર્યા. આમ અધ્યયન અને આયોજન બંનેમાં સ્વામીશ્રીની કુશળતા પ્રત્યેક પ્રસંગે ઉડીને આંખે વળગતી. અમૂલ્ય ઉપહારની પ્રાપ્તિ. ગઢપુરના મંદિરનો શિલાન્યાસ તારીખ 16/11ના રોજ યોજાયેલો. આ પ્રસંગ શોભાવવા સ્વામીશ્રીએ અપૂર્વ શ્રમ ઉઠાવેલો. આ વિધિ કર્યા બાદ શાસ્ત્રીજી મહારાજ સારંગપુર થઈને અમદાવાદના આંગણે પધારેલા. અહીં એક સવારે તેઓ પૂજા કરી રહેલા ત્યારે સ્વામીશ્રી દર્શન કરવા ત્યાં બેઠેલા. પૂજા પૂર્ણ થયા બાદ યોગીજી મહારાજે શાસ્ત્રીજી મહારાજને કહ્યું, શ્રીજી મહારાજની પ્રસાદીની માળા આપની પાસે છે તે આમને એટલે કે સ્વામીશ્રીને આપવા આપે કહેલ
તે આપો. ત્યારે શાસ્ત્રીજી મહારાજે કહ્યું, તે કૌમુદીનો અભ્યાસ પૂરો કરે ત્યારે આપવાનું કહેલ. તે અભ્યાસ હજી પૂરો થયો નથી, એ તો ભણશે, યોગીજી મહારાજે જણાવ્યું. ત્યારે શાસ્ત્રીજી મહારાજ બોલ્યા, માળા આપીશ, પણ એની પાસે રહેશે નહીં. એ તો રહેશે, એમ કહી યોગીજી મહારાજે પ્રાસાદિક માળા શાસ્ત્રીજી મહારાજ પાસેથી સ્વામીશ્રીને અપાવી હતી. તે સમયે શાસ્ત્રીજી મહારાજ બોલેલા, જોગી, તમો એને આશીર્વાદ આપો. તમારા જેવો ગુણવાળો થાય, સત્સંગની સેવા કરે. આમ સ્વામીશ્રીને માળા અને આશીર્વાદ એક સાથે મળ્યા. એ બંનેના મૂલ્ય અમૂલ્ય હતા. સને 1950 અનાથ તણા તમે નાથજી. આ અરસામાં મુજીદડના મૂળજીભાઈ મિસ્ત્રીને અનાજ દળવાની ઘંટી માટે જરૂરી 10 HPનું ઓઇલ એન્જિન લેવા માટે મુંબઈ જવાનું હતું. પણ ગામડામાં રહેતા આ હરિભક્તની આર્થિક સ્થિતિ તે સમયે સદ્ધર નહીં. વળી મુંબઈ જેવા શહેરમાં ભાવતાલ અને ખરીદી માટે જવાનું. તેથી તેઓની ભોળપનો પણ કોઈ ગઠિયો ગેરલાભ ઉઠાવી જાય તેની પૂરેપૂરી શક્યતા. તેથી આ હરિભક્તને કોઈ તકલીફ ન પડે અને તેનું કાર્ય પૂરું થાય તે માટે સ્વામીશ્રીએ આ સમયે મુંબઈમાં બિરાજતા શાસ્ત્રીજી મહારાજને પત્ર લખી મોકલેલો. એ પત્રમાં તેઓ લખે છે, વિશેષ મિસ્ત્રી મૂળજીભાઈને એન્જિન લઈ ઘંટી કરવા વિચાર છે અને તે લેવા માટે ત્યાં આવેલ છે, તો આપ કોઈને ભલામણ કરશોજી, જેથી સારું એન્જિન તેમને વ્યાજબી ભાવે મેળવી આપે. સાથે સાથે હકાભાઈને પણ ભલામણ કરતા સ્વામીશ્રીએ લખેલું, વિશેષ મૂળજીભાઈ ત્યાં આવેલ છે, તો એન્જિન તેમને લેવાનું છે, તો તે માટે આપ હર્ષદભાઈ અગર ગમે તેને કહી સારું વ્યાજબી ભાવે આપે તેમ કરશો અને બીજી જોઈતી સગવડતા પણ આપશોજી. તેમને રૂપિયાની કાંઈ જરૂર પડે તો ત્યાંથી પૂજ્ય સ્વામીજીને કહી અપાવવા કહેશોજી. મુંબઈ શહેર બતાવશોજી. આપ તો મલબાર હિલની હવા સારી રીતે ખાતા હશો. પત્રની આ 5 લીટીમાં સ્વામીશ્રીની બહુમુખી પ્રતિભાના કેટલા રંગો ઉડી રહ્યા છે તે તો જુઓ. પ્રથમ તો યોગ્ય વ્યક્તિ દ્વારા યોગ્ય વસ્તુ મળી જાય તેની ભલામણમાં ભારોભાર ભક્તવત્સલતા નીતરે છે. બીજું, આર્થિક સહયોગની વાત, તે પણ ગુરુની આજ્ઞા મુજબ જ, બારોબાર નહીં. પ્રેમ નેમને એટલે કે શિસ્તને ઓળંગીને નહીં. ત્રીજું, નવા ગંતુકને શહેર જોવાની ઇંતેજારી હોય જ, તે સમજી જઈને તેની પણ વ્યવસ્થા કરી આપવાની વાતમાં માનવીના મનને પૂરેપૂરું પારખીને વર્તવાનો માનવીય અભિગમ. ચોથું, આપશોજી, કહેશોજી, બતાવશોજી જેવા શબ્દ પ્રયોગો દ્વારા વહેતો વિનંતીનો સૂર. સખા સાથે પણ સવિનય વર્તાવ. અને પાંચમું, મિત્રતાના દાવે મલબાર હિલની હવા ખાવાની મજાકમાં ડોકાતી હળવાશ. એક ભક્તના વ્યવહાર વ્યવસાયની કેવી ચિંતા સ્વામીશ્રી કરતા તેનું દર્શન આ પત્રમાં થાય છે. અનાથ તણા તમે નાથજી, છો દિનબંધુ દયાળની તેઓની પ્રકૃતિ પ્રથમથી જ. પ્રમુખ પદના પગરણ. આ વર્ષે સત્સંગના સ્તંભ સમા નિર્ગુણ સ્વામીની તબિયત લથડતી જતી હતી. તેઓની યોગ્ય સારવાર માટે શાસ્ત્રીજી મહારાજ સ્વયં મુંબઈ પધારેલા. અત્રે ગુરજારીલાલ નંદાજીના બંગલે સૌનો ઉતારો હતો. અહીંના લગભગ 2.5 માસ જેટલા રોકાણ દરમિયાન
શાસ્ત્રીજી મહારાજની આર્ષ દ્રષ્ટિ એક મહત્વપૂર્ણ કાર્ય તરફ મંડાયેલી હતી. અરબી સમુદ્રના કિનારે બેસીને તેઓ જાણે સત્સંગને 7 સમંદર પાર પહોંચાડવાનું આયોજન વિચારી રહેલા. તેથી તેઓએ હકાભાઈને કહ્યું કે તમે નારાયણદાને પત્ર લખો. આપણે તેઓને આ સંસ્થાના પ્રમુખ નીમવા છે. શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી હકાભાઈએ લખેલો આ મતલબનો પત્ર સ્વામીશ્રીને સારંગપુરમાં મળ્યો. તેઓએ તે વાંચીને વિચાર કર્યો કે આ કામ અઘરું છે. આટલી મોટી જવાબદારી કેમ ઉપાડી શકાય? તેથી પોતાની આ વાત સમજાવતો વળતો પત્ર તેઓએ શાસ્ત્રીજી મહારાજને લખી જણાવ્યો. તેમાં જવાબદારીમાંથી છટકવાની પલાયન વૃત્તિ નહોતી, પરંતુ અસમર્થપણાના પાલવ પાછળ જાતને છુપાવીને વિનમ્ર ભાવે રહેવાની મનોવૃત્તિ હતી. સ્વામીશ્રીનો આ પત્ર મુંબઈ મુકામે શાસ્ત્રીજી મહારાજને મળ્યો. તે વાંચીને તેઓએ પુનઃ બીજો પત્ર મોકલાવ્યો. તેના પ્રત્યુત્તરમાં પણ સ્વામીશ્રીએ સવિનય લખ્યું કે અન્ય મોટા સંતો છે કે જેઓએ સત્સંગમાં મોટો ભોગ આપેલ છે, તેઓ માટે વિચાર થાય તો સારું. પરંતુ શાસ્ત્રીજી મહારાજને પોતાની પસંદગી પર ભરપૂર ભરોસો હતો. સાગરમ ઉજ્જિત્વા પુત્રવા મહાનદ્ય વવતરતી. સમુદ્રને મૂકીને મહાનદી બીજે ક્યાં સમાય? તેમ સદ્ગુણ સાગર સ્વામીશ્રીમાં જ વિરાટ સંસ્થાને સમાવવાનું ગજુ શાસ્ત્રીજી મહારાજ પારખી ગયેલા. તેથી તેઓએ અમદાવાદના ચંપકભાઈ શેઠને કહ્યું કે તમે સારંગપુર જાઓ અને નારાયણદાને રૂબરૂ મળીને આ વાત કરો. શાસ્ત્રીજી મહારાજનો આદેશ થતાં ચંપકભાઈ સ્વામીશ્રી પાસે આવ્યા અને તેઓએ સ્વામીશ્રીને સંસ્થાના પ્રમુખ પદે નીમવાના શાસ્ત્રીજી મહારાજના આગ્રહ અનુગ્રહની સવિસ્તર વાત કરી. શેઠની સમજાવટથી એ વિશેષ તો 3 વારના શાસ્ત્રીજી મહારાજના કહેણને જોઈને સ્વામીશ્રી પ્રમુખપદ સ્વીકારવા તૈયાર થયા. તેઓએ જે ઘડીએ આ નિર્ણય લીધો તે ઘડીએ સંસ્થા અને સૃષ્ટિ જાણે મલકી ઉઠ્યા. કારણ કે તે બંને હવે પોતાના ભાગ્ય અને ભવિષ્ય બાબતે નિશ્ચિંત બની ગયેલા. સ્વામીશ્રીની પ્રમુખપદ માટેની સંમતિના આ સમાચાર સાંભળીને શાસ્ત્રીજી મહારાજને પણ નિરાંત અને આનંદ થયા. તેઓએ સ્વામીશ્રી પર રાજીપો બતાવતા કહ્યું, તું ચિંતા કરીશ નહીં, આજ્ઞાથી કરવાનું છે એટલે મહારાજ સ્વામી કાર્ય કરશે, માટે રાજીપો લેવો. આમ મુંબઈમાં રોકાઈને શાસ્ત્રીજી મહારાજે સ્વામીશ્રીની પ્રમુખપદે વરણી સુનિશ્ચિત કરી દીધી. ત્યારબાદ તેઓ અટલાદરા થઈને અમદાવાદ પધાર્યા. પ્રમુખ વરણી દિન આવ્યો. અમદાવાદ આવવાનું મુખ્ય કારણ હતું સ્વામીશ્રીની પ્રમુખ વરણી. અનેક દૂરોગામી અસરોના ઉદ્ગમ બિંદુ સમાન બની રહેનાર આ અલૌકિક પ્રસંગ માટે શાસ્ત્રીજી મહારાજે મુહૂર્ત પસંદ કરેલું વિક્રમ સંવત 2006 જેઠ સુદ ચોથ રવિવારનું. સ્થળ હતું અમદાવાદની આંબલીવાળી પોળ. બરાબર 10 વર્ષ પહેલાં આ પોળમાં જ શાંતિલાલે પાર્ષદી દીક્ષા લઈને ત્યાગાશ્રમમાં પગરણ માંડેલા. ત્યાર પછીના માત્ર એક જ દાયકામાં પોતાની પ્રતિભાનો પરિચય સૌને કરાવી સૌ સત્સંગીઓના પ્રીતિપાત્ર, સૌ સંતોના આદરપાત્ર અને ગુરુ શાસ્ત્રીજી મહારાજના વિશ્વાસપાત્ર બનીને આજે સ્વામીશ્રી પ્રમુખ પદ પર બિરાજવાના હતા. જાણે સૂર્ય
ઉગતા વેત મધ્યાને પહોંચી ગયો હતો. પ્રમુખ વર્ણી માટે નક્કી કરેલી તારીખના 2 દિવસ પૂર્વે સ્વામી શ્રી સારંગપુરથી અમદાવાદ આવી ગયા. તારીખ 21/5/50ના દિવસે સાંજે 5 વાગે આંબલીવાળી પોળના મંદિરમાં સંસ્થાની વ્યવસ્થાપક સમિતિની સામાન્ય બેઠક બોલાવવામાં આવી હતી. પરંતુ તે પૂર્વે બપોરના 4 વાગ્યે શાસ્ત્રીજી મહારાજે યોગીજી મહારાજ તથા સ્વામીશ્રીને પોતાના ઓરડામાં બોલાવ્યા. તે વખતે તેઓએ પોતાનો ખેસ એટલે કે ચાદર સ્વામીશ્રીને ઓઢાડ્યો અને કહ્યું, આ સત્સંગ સોંપ્યો, અમે સેવા કરી તેમ કરજો, મહારાજ સ્વામી બળ આપશે. એમ કહી શાસ્ત્રીજી મહારાજે સ્વામીશ્રીના મસ્તકે પોતાના અભયહસ્ત સ્થાપ્યા અને ભેટીને પ્રસન્નતા વરસાવી. ત્યારબાદ તેઓએ યોગી બાપાને કહ્યું, તમો એના માથે હાથ મૂકો, તમારા જેવા ગુણ આવે અને તમો એની ખબર રાખજો. સ્વામીશ્રીને પણ ભલામણ કરી કે તેઓની એટલે કે યોગીજી મહારાજની આજ્ઞામાં રહેવું, તેઓની આજ્ઞામાં રહી સત્સંગ સેવા કરવી. આમ અત્યંત સાદગીથી એક શાનદાર પ્રસંગની પ્રસ્તાવના આલેખાઈ ગઈ. નહીં કોઈ નોંધ કે નહીં કોઈ નાદ, નહીં કોઈ ટોળું કે નહીં કોઈ તાળી. જીવનના મહાનતમ કાર્યોને કશા જ ઘોંઘાટ ખળભળાટ, ધાંધલ ધમાલ કે જાહેરાત દેખાવ વગર પૂર્ણ કરવાની ગુણાતીત સંતોની રીતિ આ પ્રસંગે પણ અકબંધ જોવા મળી. ઐતિહાસિક ઘોષણા. સાંજે 5 વાગ્યે સંસ્થાકીય મીટિંગ શરૂ થઈ. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને સ્વામીશ્રી સમક્ષ અક્ષર પુરુષોત્તમ દાસ, હરિજીવન દાસ, ભક્તિવલ્લભ દાસ, ધર્મવલ્લભ દાસ, પુરુષોત્તમ ચરણ દાસ, સોમા ભગત, રામજી ભગત વગેરે સંતો પાર્ષદો બેઠેલા. હરિભક્તોમાં ચંપકલાલ બેંકર, આશાભાઈ પટેલ, વિનાયકરાવ ત્રિવેદી, હીરાભાઈ પટેલ, રામચંદ્ર ઠાકર વગેરે સદગૃહસ્થો હતા. મીટિંગના પ્રારંભમાં પૂર્વ મીટિંગના અહેવાલ તથા સૂચનાપત્રના વાંચન બાદ શાસ્ત્રીજી મહારાજે ઐતિહાસિક વક્તવ્ય આપતા કહ્યું કે જેમ સદ્ગુરુ રામાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને નાની ઉંમરમાં ગાદી સોંપી હતી, તેમ હું પણ આજથી મારા પ્રમુખ તરીકેની જગ્યાએ મારા સ્થાને સદ્ગુરુ શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસજીની નિમણૂક કરું છું. આમ કહી પોતાની પાસે ચાદર હતી તે સ્વામીશ્રીને ઓઢાડીને તેઓને કહ્યું કે આ યોગીજી મહારાજ વચન સિદ્ધ અને બહુ પ્રતાપી સંત છે. તેમની છત્રછાયામાં રહી તમારે સત્સંગને દીપાવવાનો છે. ત્યારબાદ યોગીજી મહારાજને કહ્યું કે તમો તેમને શુભ આશીર્વાદ આપો. ત્યારે યોગીજી મહારાજે સ્વામીશ્રીના મસ્તકે પોતાના 2 હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. આ યાદગાર ક્ષણોને સૌએ અક્ષર પુરુષોત્તમ મહારાજની જય બોલાવી સહર્ષ વધાવી લીધી. શાસ્ત્રીજી મહારાજે આગળ જણાવ્યું, મારી જેમ આજ્ઞા પાળતા હતા તેમ હવેથી આ સદ્ગુરુ શાસ્ત્રી શ્રી નારાયણ સ્વરૂપદાસજીની આજ્ઞામાં સૌ રહે. ત્યારે સૌએ રાજી થઈ હા પાડતા કહ્યું કે સૌ આજ્ઞામાં રહીશું. પુનઃ બુલંદ સ્વરે જયનાદો થયા. ત્યારબાદ સેક્રેટરી શ્રી રસિકભાઈએ નિમણૂક પત્ર વાંચી સંભળાવ્યો. તેમાં શાસ્ત્રીજી મહારાજે જણાવેલું કે
આ સંસ્થાનો હેતુ કાયમ માટે જળવાય અને વહીવટ ઘણી જ સારી રીતે ચાલ્યા કરે તેવા શુભ આશયથી પ્રેરાઈને આ જ દિન અને આ જ ક્ષણથી પ્રમુખ તરીકે સદ્ગુરુ સ્વામી શ્રી શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસજી તેમને મારી જગ્યાએ પ્રમુખ તરીકે નિમું છું. શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસજીના વર્તન અને વિદ્વત્તા માટે મને સારું માન હોવાથી તેમજ સદરૂહ વ્યવસ્થાપક કમિટીના સભ્ય તરીકે તથા હાલ સારંગપુર અક્ષર પુરુષોત્તમ મંદિરના કોઠારી તરીકેની તેમની કારકિર્દી અતિ ઉજ્જવળ અને અભ્યુદયશાળી જણાવાથી તેમજ તેમને માટે સમગ્ર સંસ્થામાં તથા સમગ્ર સત્સંગમાં ખૂબ જ ચાહના હોવાથી સર્વ સંત હરિભક્તોનો મત અને અભિપ્રાય મેળવીને તેમજ મારી પોતાની પરીક્ષક શક્તિએ ચકાસી જોઈને તેમને મારી જગ્યાએ આ સંસ્થાની વ્યવસ્થાપક કમિટીના પ્રમુખ તરીકે તેમની હયાતી સુધી નિમણૂક ખૂબ જ રાજી ખુશીથી અને મારી અતિ સ્વસ્થ અવસ્થામાં કરી છે. આથી હું આજ્ઞા કરું છું કે મારી આજ્ઞા અને સત્તાનો તમો જેમ સ્વીકાર કરો છો તેમજ આ ક્ષણથી આ સમયથી મારે બદલે તમારે સદ્ગુરુ સ્વામી શ્રી શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસજીની આજ્ઞા અને સત્તાનો સ્વીકાર કરવો કરાવવો. કારણ કે તેઓની હવે આ નિમણૂકથી મેં મારા સ્થાને અને ઠેકાણે મારા બદલે હવેથી ભવિષ્યના માટે સ્થાપ્યા છે. આમ અતિ સ્પષ્ટ શબ્દોમાં શાસ્ત્રીજી મહારાજે સ્વામીશ્રીની વરણી પ્રમુખ પદે કરી દીધી. નિમણૂક પત્રનું વાંચન પૂરું થતાં જ સૌએ નવા પ્રમુખ તરીકે સ્વામીશ્રીને વધાવી લીધા. સંતો ભક્તોએ શાસ્ત્રીજી મહારાજ તથા સ્વામીશ્રીને પુષ્પહારોથી વધાવ્યા. શુભેચ્છા વ્યક્ત કરતા પ્રવચનો પણ કર્યા. સ્વામીશ્રીએ ઊભા થઈને શાસ્ત્રીજી મહારાજ તથા યોગીજી મહારાજને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને સર્વ સંતો ભક્તોને હાથ જોડીને નમસ્કાર કર્યા.